કરીને આ બેહી છે પાછું બોલવાનું હોપળો તો લે હું સબ પડે આખી જિંદગી મજૂરી કરે મરી ગયા. બેટા ખાવું તો બપોર ટાઈમ ખાઈ લેવાનું, પોટ ટાઈમ ખાઈ લેવાનું, આખો બેહી રહેવાનું. અલા શરમ આવી કાલ વાતે મને શીસડી આલી, શીસડી કંટ્રોલ ની આવલો નાવલો ભટુલો મમત્યો હવે હારું શીયાની હું બુઆ ઓમ કરી છે પાછી. આમ થોડી તો શરમ કર બાયડી છે વિલા. બાયડી બરોબર છે, ખોસે કાઢતા આવે તમારા એ કાલ્લો તો લાય મી પહેણાયો ના આખું લાવી છે. તારા મમ્મા ના ઈથી હાલો લાયો તો મને અલ્યા, મો મેરા માયો તો. એક મિનિટ તો તમે કઈ બતાડો એમ મારી માએ તમાર કરતા હારા હાલ્લા આપે છે પણ હું નહીં પહેરે. આ આલુ ચિલ્લાય ને હાલ્લા એ જ પહેરીને હું બગાડી. હું કરું છું તમારા ઓરડો વાળો છે વળી ચેક કરું તો કરસ કરસ ઓર જોર કેવો જોર કોમમાં છે કો ખારું રવા કો કંટાળો આવી ગયો તમારો નામનો. વાત સાચી છે. આખું એટલે નાલું છું તમોન નળું તો લે બહુ નાડો છો, બહુ નાડો છો. બીજું કોઈ હબડવું છે? તમે અમારા માથે આવીને પડ્યા છો. બીજું કોઈ હબડવું છે? ઉતર હારાય પર આલ્યું. રાબુ ભાઈ હું નવાઈ કરી ખવરાતા નહીં રોજ નોકરી ના ખવરાઈ છે તાર. એ શીસડું મારા દિયોર કૂતરોય નતો ખાતો. અલ્યા તમે નહીં માનો મારી વાત તો હબડો. તમે જેવા નોકરી જાઓ છો ને હું કોઈ બી બનાવું નિમતી અને ભૂલ કાઢવાની એને કાઢવાની હું કચરો વાળું તો પાછળ પાછળ આમ દોડવાનું. આ બહુ બેટા આ જો કચરો રહી જો, આ કચરો રહી જો. અરે તમે હું મારી હાહુ બનો છો, હાહુ તો ઉપર પહોંચી જા. તમે કો જો કો પણ તમે જો ખોદા બેહી રહ્યો એટલે આવા ખોતા હું છે. પરજા થશે એટલે ખબર પડશે. અલ્યા પ્રજા હાલ તો નહીં થાય ની. તમે મારા બાપ તમારા કઈ હુણી માં બોલાવજો નહીં. મને બોલાય નહીં. તું મારો છોકરો છે ને મારા દિયોર આવડો હતો ને મોટો કર્યો મારો જીવ જોણતો હતો. નવાઈ કરી હું મારા દિયોર બૈરાનો થઈ ગયો તું. નવાઈ કરી તો આખી દુનિયા કરે છે મોટા છોકરા. છે નહીં કરતી. ઈ હું નવાઈ કરી. હું નવાઈ કરી આટલું બારું મારા દિયોરે કોચકુઈ લાવવાની તારી તાકાત નહીં. તો હાલ કોણ લાવે છે? મારી તમે લાવો છો? પેટી લજવી આ ઘરમાં મારા પગ મેલવો નહીં. અરે તમારો સુનછોય જોવો અરે નહીં. ના જો હાલ જ ના જો. જો કે જતા રહો તમારા આ હેડો આ રસ્તો પડ્યો પાર આવે. પણ ચોલો મેં લેખું મેલ લે રહી જતું હોત કોઈ. નહીં મેં વળી મોટા કરી દો તો તું તો દયા જો કરું જો 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 તું તો કાઢે જ મને તો બધી ખબર હા પડે તો છે. મને તમને જ કાઢવો છો. જતા રહો અહીંથી. મારું જીવવાનું તમે હરામ કરી નાખ્યું છે હવે. મારી જીબડો છે ને બહુ મોટો છે. બહાર ના કઢાવડાવો તો સારું છે. ચૂપચાપ જતા રહો તો સારું છે વધારે. પાયલી પડી જાય છે કુવાળા બૈરું મને બોલે છે તને કોઈ શરમ જેવું? બૈરું બોલે લક્ષણો તો બધા બોલે તો લક્ષણ લક્ષણો સુધારો. જોયા છે પોતાના કેવા લક્ષણો છે? જોજે સબ બોલે છે શરમ જેવું અરે છે. જેમ ના બોલું વાત અરે વાત ભાઈ. તમે ટોક ટોક કરો છો. હાહુ ના જેમ ટોક ટોક કરો છો. રોજ ઘરમાં કંકાસ કરી છે. રોજ મારી ઘરમાં કંટાકી કંકાસ કરી છે. બાંધતા તી તો બંધ અરે મારી કંટાળું કોણ છે મને સારી રીતે ખબર છે. 2 દિવસથી નાતા ને બકોઈ બોલી છું. હું નહીં નાતો તને મેં કોન્યો તારા બાજુ બેહું છે મારા. અલ્યા તમારા બખડા બંધ કરો જગરમાં. એ તી તારા પર જુદી કઈ ના મોથી કોઈ પડ્યો નહીં ને કે બળગાડી જો. તમારી વાત ખબર છે? હે? તમે જેવા જાઓ છો ને તમારા પાછળ જેવું ખરાબ ખરાબ બોલે તો પછી ભગવાનને બે અગરબત્તી કરી તો તમને કોઈ થઈ જાય. અલી ડાપલી બરોબર છે તમારે ઓલા લક્ષણ છે એટલે નકલી મારી હારી રોવો છે જો કે ને જા તું કમાઈ જા એટલું કરું છું જા. સારું. મારા વાળું રો બાયલી વાળી ના રો નક મોસાનો પાયો લાયા ને તમે. અમે લાવી લઈશું આપણે સાહેબ મોટા થઈ ગયા. અરે બમરાર તન તો કદી ભણતો તન તો પેન્સિલે લાજી નહીં. આ તો મારા વાળો ને ઘર પર બસ હવે અમારું જીવવાનું હરામ ના કરો. તમારા હાથ જોડું છું તઈ મોટા છો તો રહેવા દો હવે. જીવવા દો. મને જેટલો આટલી ઉંમર હેરાન કરો ને આવડા ચીડા પાડજો ભગવાન હું તો હા, પૂછું હવે રીબાજો ને મોસાનો અનાઈ ના આવે ને ભૂઈ પડી. તમે દેખાડ્યો છે જજો થી કોઈ જવું જ નહીં. અરે ના રો. નહીં. એ ના રો. અમે તો એ જ ઈચ્છીએ છીએ જો તમે ના રો. કૂડો બીજો જઈ ગોમમાં તારો બેહી રહો. ખાટલાનું તો વળ તો લાવજે કા ભગવાન લઈ લેજે ઓની પનોતી ફેવરજે. એ તો પલન લાવું છું જા. આ ચૂપો દઈ દ્યો હમણાં પછી વધારાની માથાકૂટ ના કર. લેટજો. કાલ મું કાપેલું બિલ ભર્યા જીબી માં આબરૂ કાઢી કદી આ સુધી અરે તમે અમારી ગામમાં ઇજ્જત કાઢી છે ઈનો હું એ આબરૂ તો લાવો પાછી. બીજી આબરૂની વાતો કરો છો. આ બધા જો આ બધા જોઈ રહ્યા છે. ભાઈ જોબ જજો થી ભગાવણી કરું છું હજી. આ ઘરમાં કદી પગ ના મેલું. ના મેલતા જો આટલે જો. આ બમરાડ નું મુઠું ના જોઉં મારી ના હારી. જોતા જો. ઓમ જો. નહીં મારવા પડતો. આવતા જ નહીં. કદી ના પગ મેલું. મેલતા જ નહીં. તે અમે તો ઘરના બહાર પગ મૂક્યો કે ના મૂક્યો? તારી તાકાત નહીં ઈટ ચોટાડવાની ને હું પંચાયત કરીશ મારી હારી. મારી આબરૂ લીધી ગોમમાં. કેમ અમારી ઇજ્જત નહીં હોય ગમે તમારી તે. ઇજ્જત હોય તો થાય કઈ ઇજ્જત જ નહીં ખાવાનું કશી. પૂછ્યું ખાવાનું પૂછ્યું. આજે નહીં ખાવું ભૂખ્યા રહેવાનું. ગામમાં ઘણા ભાઈ બનશે મને ખવડાવશે કેમ તાણ. જમલા ખાવું હણા. લેટજો તમારા માટે ગરમ ગરમ રોટલાઓ બનાયા છે. એડો ખાઈ લો તમે. અરે આ કંટ્રોલ ના ચોખા ખાઈ કઈ જીવી ખો છો હું દાદર મારશો.
તાને અરે પનોતી એ મારા લીધા મારું કેડ છે એટલે તમને ચોખા મળ્યું તારો ભાઈ માને તમને તો જોજે ઘઉં પડ્યા છે ધનેરો બહાર આવ્યો પેઢી લજવી મારી પેઢી લજવી મારો બેટો છોકરોને ભણાયો ગણાયો અને નોકરી લાવી અને પહેણાયો અને અમે બાપા કી તમે જુદા રહો મારા બેટા જો કે આટલું સુખ કરી આલ્યું જિંદગીમાં ઈવન કોઈ જિંદગીમાં કોઈ દુઃખ નતું એની જગ્યાએ હું સુખ કરી આલ્યું કેટલું દુઃખ હતું હું એ જેટલી કષ્ટી વેઠી હતી એટલી કષ્ટી તો અત્યારે ઈવોની તાકાત નહીં ઈવોની વેઠવાની અને અત્યારે બાપાને એમ કહીશું કે બાપા કી તમે જુદા રહો જુદો કી રોટલો કઈ લ્યો પવન તો ઘરમાં બહેરી લઈ આલી એટલે તો અમે તો જુદું જ ગાડી રાખીએ અમે તો બાપાની શેટા જ મેલી દે અમે તો હું લેવા જોડી રાખું અરે આ બેટાને એવો કંટાળો છે ને તે ના પૂછ્યાનો કંટાળો જવાનું જ ચોકણ પેલા તો અમે તો નહીં ખંટાતા ઘરમાં એક મિનિટ અમે ખંટાતા નહીં અમે કંટાળી ગયા આખા ગામમાં છોકરા ઉપર ભરોહો કરવો એટલે કોકનો ઘરનો છોકરો તો આજ જોબુ ખાધે દાડા આયા છે જોબુ ખાધે ક્યારથી એમ કીધું કે તાર કટકો રોટલો ખાઈને જો તો આખો દાડો નીકળી જોત ઉશાંત દર્શા નીકળી જો કે ઘરની બહાર ઓય બેઠે ખંજી કરો છો લ્યો મી થઈ ગયા ખંજી કરવા વાળા નવાઈ ના મોટા કરી આલ્યા એ તો હેડા તુંય નહીં હે ભગવાન હવે તો ઉપાડી લે કંટાળી ગયા આવો 12મો ભાઈ ચોકડ હેડ્યા બારોબાર કંટાળ્યા ભાઈ બારોબાર કંટાળ્યા ભણાઈ ગણાઈને મોટા કર્યા છોકરોને અને અમે છોકરા હોમાં પડ્યા કે બાપા કી તમે જુદા રહો લ્યો એક મોચો આલું ને એક ગોદડું આલું કી પટીમાની કી જુદા રહો લ્યો તરત કંટાળી જાય મારું કી કંટાળી ગયા કે છોકરોનો વના કરતી છોકરો ના હોય તો સારું એકાદી છોડી હોત ને અલા તોય મારા દિયોની હારું હતું અલા ઈકલ જઈને રોજ મારા કાઢી મેલે છે ભાઈ પૂત્યું તારે દુઃખ છે ભાઈ તારે મને જો આજકાલનો છોકરો મને કી મારી ઇજ્જત નહીં ગમ બોલે બોલો લ્યો આ છોકરોને પહેણાયા એ દુઃખ ખોટા કરે ભાઈ મારા છોડી નહીં ને મને દુઃખ છે છોકરો મર્યો મારો દિવસ ના હોત લે ભાઈ છોડી તો અમારે છે પણ રોજ છોડીના ઘેર ગીએ હારું લાગે ના લાગે મોઢિયાર હવે અને તમે તો થોડા મોઢિયાર છો તમને તો કોક દોસ્યો આલ છે મારા જેવા ગુંડો શી આલે ઓલા સપ મને બોલે છે શું થાય આમ ભાઈ પછા હું કહું મારા મનની વાત બાલા મારા ઘેરે એવું દુઃખ છે અમે તને હું કહું હું મારું દુઃખ કહું કે હું તારું દુઃખ કહું અને મારી ડોશી ક્યાંથી 25 રૂપિયા બસાઈ મેલ તો હું વાળી હારી માં છો તે ડાબુ પર જાયું બોલો આટલું કરે તો એ આપણો માત્ર દુઃખ છે લેક આટલું સુખ નહીં આવતું ચાલો જમીન ની કદી શું ગમો મેલી પડી કોઈ નહીં મેલી તમે તો આપણે 3 જણા ભેગું બેંચીઓ ભણતા એટલું ખબર છે કે હું જમાનો હતો ભાઈ આપણા જમાનાની તો વાત છોડો અને પરજા એવી પાછી જન પાછળની પરજા ના કહેવાય તો કપાતર પાછા કપાતર દુશ્મન કહેવાય પેલા જન્મના દુશ્મન અને કહેવાય બહેરો ના ઓળી થઈ જાય ઘણી વાર 5 મિનિટ થોડું બાયરન કાઢી ઘડી આપણા પર ધોકા લઈ થડી જોઈ છે લ્યો, આપણે મારવાની વાતો કરું મોસો પડાઈ લીધો અરે ભૂઈ બેહી રહું કશો વાતો નહીં જે કર્મમાં લખ્યું એ તો થવાનું જ છે અમે શું કરજો કે કરી રે આમ આમાં શું કરીએ રખડવું પડશે માર તો વિચાર છે ખાસવી ચોક ટુંપો મુંપો ખાઈ આવતા કુવા પડી મરી જવું મારે અમે ના પડાય આપણે આમાં એવી રીતના જિંદગી જાય જેટલા દાડા કાઢીએ એટલા દાડા ભાઈ રખડી કૂતરો પટમ કાઢવાના દાવા તાર શું કરીએ બીજું તો શું કરીએ ઘેર તો કોઈ હેવાના કહેવા દેહી કડીના માતા થોડું મગજ વાપરો મગજ વાપરીએ મગજ વાપરી કઈ ગયો બધું શાક મગજ સુહાગ થઈ જાય ઈ તો થોડું વાપરવું પડશે નક્કી વગર આપણું હારું નહીં થાય આપણે જોર તો વઈ છોકરો ખાતા પડશે પણ શું કરીએ કે શું કરીએ બારમું આપણે ત્રણ એક થઈ ગયો અને હળી મળીને કોક વિચારો
કરીએ એક સાપરું બનાવ્યું ખેતરમાં 3 જણા ભેગું રહીએ તું રોટલા કરજે હું લોટ બોટે ને તમે શાક બનાવજો કાલ વાતે મારા ખીચડીમાં આવડા ધનેરો આવ્યો અને મારા ધોની પોળી ખાઈ પડી આવા દોત પડી ગઈ આ જોતે મારે શું કેવું મને તો શીશડી ઓરી ના લેલી ખાલી પલાળી ના લીધી હતી તો તે કે તોની કીરીતી સાઈડ ઉતારું અલ્યા મને ગવાનો રોટલો ભાવે છે તે રોજ મકાઈના ને બાજરીના રોટલા બનાવીને આલે છે બોલ ખબર છે ડોહો ઠર્યા પછી ખાઈ નહીં કે 3 દાડાનો રોટલો બનાવ્યો હોય ને સવાય ભાઈ ઓનો કોક ઉપાય બેઠું ભાઈ છે. તમે તમારું તમે ખાલી વાત ઓફરો મારી મને શું દૂધોયું હોય તો કેવી રીતે શુક આવશે આમાં બારમું કેવી રીતે આપણું શુક આવશે કે મારા મગજમાં એક આઈડિયા આવ્યું છે કેવો આઈડિયા મારી આપી દઉં પણ પછી આ વાત લાખ રૂપિયાની કરી બારમું એ શું કેવું બાલા લાખ આપણું સુખ જોતું હોય તો આયું કરવું પડશે મને કોમ કમી પણ મળી આપી ગોમમાં કોઈને ખબર ના પડવી જો કે કાયરી દુઃખ છે નકર જો ગોમમાં ખબર પડી જાય અને આપણા ઘેર આવી ગયું તો આપણને તો તૈણામાં એક વતન આલો ભાઈ વતન આલો વતન આપણા શિવે આપણા તૈણો શિવે કોઈ હોપડતું નહીં. કોઈ જોવું એના જો કોઈ હોપડવું એના જો લેડો ચાલો હું ચાલો હું ઓ બાપા રે ચાલુ કરી દીધું તો જો કહેવાની જરૂર આવે છે તો કી પટીએ ઉપડ્યો બારમું આમ ઓ બાપા રે ઓ બાપા રે ઉઠ્યું અરે બાપુજી અરે ઉઠ્યું બાપુજી આ આયોના નવા નખરા હે તમને પૂછો કાય એ છે ને? નકરો ની આટું તો બાપુજી અરે ઉઠ્યું બહાર ઉઠી પેલા કે બસ છોકરા હું ઘર નહીં ખોલું પણ થયું બાપુજી મને તો કેવું ઘર નહીં ખાલી એક ખોલું મિનિટ દરવાજો તો રપત છે ઘણી બધી રપત છે પણ થયું હું એમ તો ક્યાં હા હું થયું ના તમારું જૂચા તમે ઘર બંધ કરો બધું એ અરે પણ અલ્યા પણ કયો તો ખરા ટેન્શન થાય છે કયો ક થોડું તમારું ટેન્શન તો મને ઘણું છે અલે હું થયું કોનો જોઈ રહ્યા છો કૂતરો ઓન પાડ્યો કૂતરો કુંડામાં પડ્યા હડ હડ પણ કોઈ આવી જ નહીં ભાઈ નહીં કૂતરો તો ગોમમાં જોવો ને તમે હાવડું મોટું ગોળના રાવા જેવું બોડું હાથીના બચ્ચા જેવા તો પગના અને પાડા ઉપર બેહી ના હોય પાડો ઉપર? મોટું દહીજ મુગટ અલે પણ કોણ છે એમ તો કયો કોણ બેટા હતું દેખાતું તો નહીં કોઈ મને જ નહીં સમજાતું એ હું કેવા માંગે શું છે થયું બાલા આયા. ઉભો તો રે પણ હું થયું એ તો કે ચંપટ્ટી મારી બસો બાર તો રહ્યું જી હું છે અલ્યા બોડું મોટું હતું એટલે એવું લાગ્યું મને હા બોડું મોટું તમારું હતું એટલે અરે લાગ્યું બાપુજી મારું પોડું મારું પોડું તો પહેલાથી નેનપણથી જ મોટું હતું. એટલે હું થયું પણ કેત ખરો નહીં. હા તો બેહો સોંધ્યો આવડું મોટું બોડું અલ્યા પણ હું થયું મને કેમ તો ખબર પડે અને તમે જો તો પાડા ઉપર બેહીને આવો ને ભાઈ હા. પાડા ઉપર બેહી બાલા લેવા કોણ આવ્યું તું પાડા ઉપર બેહીન પાડા ઉપર બેહી પછી તું આઘો રહેજે મોય આવજી ઘરમાં પપર કાળા કલરનો લુગડો પહેરેલો હતો. ભાઈ કાળા કલરનો મોટો કુર્તો પહેરેલો ને ખાલી આમાં ભેટામાં આવી ગયો ને તોય મરી ગયો અને હાથમાં ગદે હતી ગજા હતી ને ભાઈ પછી હાથમાં પેલો ચાબુક હતો બજરંગબલી હા, બાબા. બજરંગબલી દેખાયા ચાબુક બધા હતો? બધા હા કમ્પ્લેટ સાબુ કેટલા જેટલી લોબી થાય હતી સાબલ લે જાય એટલી તો સાબુ લોબી ચાબુક હતી મોનો કે ના મોનો યમરાજ આયા હાય હાય યમરાજ હા યમરાજ આયેલા લાગુ છું અને 100% ગમે તે તમારા ઘરમાં તારા પાછળ પડે ને તારા પાછળ જ ને તમારા ઘરમાં 100% ગમે તે કોકને લેવા આયેલા આવું ના લાગે કહો આવું ના કહો મને આવું નહીં આ સાચું કહું છું બાલા મને તો ભાઈ એવું ટોપીએ પડી જાય આવતા આવતા પહેરવાય નહીં રહ્યો મને તો એવું લાગે છે કે તને જ લેવા આયેલા છું ખબર હું કહું છું પેલું આપણે વચમાં
5-6 વર્ષ પહેલા પેલો વીમો ઉતરાયો તો એનું શું કર્યું? મુઓ દેતો મેલો મારા જો જીબુ જત વિમાન વિમાન ના, ના, જીવવાની હદ નહીં છોકરા તારા બાપાએ વીમો ઉતરાયો તો ને નહીં લેવો એ તો આશ્રમમાં જઈને હું પડી રહ્યો ખબર તો ખરો તું જતો રે પણ તારા પાછળ છોકરોને તો વાપરવા થાય કે એમ પાછું મુઓ તો જીવશિયારો અલ્યા પણ મારા નહીં રહેવું ભાઈ મારી વાત તો હોભર યા આ તારા છોકરોને તો પૈસા વાપરવા થોય એના કરતી ના હોય તો સાહેબને ફોન કર અને ના હોય તો કાગળિયો કરી દે એટલે વીમો બે દાડા પૈસા પાછા આવતા હોય ઓય છો મોડી મેલ્યા છે ચીસરી પણ આ પૈસા બા મારા બાપુજી નહીં મહી નાખવાના. મહી નાખવા નહીં છોકરા યમરાજ આયા છું અને 100% તારા બાપાને લેવા આયા છું એટલે આયરો વીમો રે ફટાફટ એ કરાઈ દે પાસ કરાઈ દે પણ એવું કોઈ ના થાય કે યમરાજ તારા પાસે યમરાજ ના જોય યમરાજ નહીં તમે મારા મોરી જતા રહો મારા દિયોર ચીસરું ખબરે ધાડા કાઢે આ તો હારું છે મારો ભાઈબંધ પેલો 12મું ભેગો થયો ને ત્યારે આઈડિયા લે જોરદાર નીકળ્યો જો ભાઈ અમે આશું ચોથી તમે જીવો હું જાઉં છું બાલા હજી તો હા ખા યમરાજ ના આપવા દે ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આલે બાલા શાંતિરાજ નહીં લઈ જત તું તારી ચિંતા ના કરબે તમે શાંતિથી બેસો તું બાપુજી મારા ખાવાનું મને મસ્ત સરસ મજાનું સાંભળો. બાઈ કે તાપ થઈ ગયો છોટો થોડા છોકરા તારા બાપો અમે થોડા દાડાના મહેમાન છું ના હોય તો લે જેટલી બેટા, સેવા કરવી પગ હોય પગ એટલી કરી દ્યો. એટલી કરી લ્યો પાણી પીઓ બાપા તમે પાણી પીઓ જેટલી સેવા કરવી હોય એટલી બાયડી કરી લે પછી કાલ ઉઠીને આ તો આજ જતા રહો કાલ જતા રહો કોઈ ના નક્કી ના નહીં બાપુજી હું સિવાય બધું જ ખાવાનું પીવાનું ફરવાનું બધું જ કરાવું છું. તમારે જે ભાઈ પછા પેલો વીમો રહ્યો ને વીમો મેળવ્યો છે બાપુ પૈસા જોતો નહીં તમે જોવો છો મારા ભાઈ. હું તો કોક હારું સસ્તાવાની મતું તાર લખાઈ દે હવે લખાઈ દો તમે. ના વબર તારા છોકરાઓને વાપરવા થા અને એરા સાહેબ ના હોય તો આજના સાહેબને ફોન કરો છોકરા તે સાહેબ આવો અને એક સહી કરી જો એટલે તારો વીમો પાસ થઈ જાય રોધુએ નહીં આપણે જો ખાવું છે ના ના બાપુજી બરો હું જાઉં હું કહું કરું સમજાવું થોડું શીખવાડું લે હે તું રોધુએ નહીં જો ખાવું છે બાપુજી બાપુજી હું તમારા માટે છે ને કોક ખારું બનાવું છું જે તમે હું શીરો બનાવું છું ચોખ્ખા ઘીનો બધો શીરો બનાવી બેટા આપું. રવા દે કે જીપું થોડું ને હેરાન થવા ના બાપુજી હું બનાવું નહીં કરવું રવા દે કે ખોટો ગેસ ની બેસ આ થાકલે આટલું બધું નાટક પૈસા. લેવા કરું છું શું નાટક કરવાનું રાજ મારો હારો લોહી પીવાયો તા તો તું જોતો રહેતો છે ફટાફટ પગ ચાલુ કરી દીધા તારે તો શાંતિ થઈ ગઈ પણ હજી પેલા બારમાનું શું છે એ જોવું પડશે કે? બારમાનો ઓર પાડી જ દઈએ છીએ બારમાર પહાણે મારે જવું પડશે એટલે તું આવું છું ને પાછો ઈકન હંગાતી યા તારી ઓને તો જોને હાલ અબ્બે હમણાં જ લેવા આવ્યા હોય એવું પટ્ટી મારે છે કેવો જાય છે તું જે મારા બેટા પેલા પથ્થર કૂચ્યું તો હા નહીં પડ્યું જેટલી સ્પીડ જોજો આમ તો એ આવવામાં મોકો હેડતો તો અલ્યા કેવો થાય? કૂતરું ઓહો નહીં પડ્યું આમ પેલું આપણે જે હાલ તું એ નાટક કર્યું ને એવું નાટક કર ત્યારે ઓના ક્યારે જવું પડશે એ રતવા દે બાયડીને હો રસ્તો બોલ્યા કર કેવા હેડ ફટાફટ કેજે તું તો ટોયકું પડીને કહી દે બેટા શીરો થયો અલ્યા થશે શાંતિ રાજ કે અમે તો ચિંતા કરવાની જરૂર નહીં અમે જે ખાવું છે ને એ બધું મળશે હારો કેવું પડે નાકા તો રખડતા કઈ નાખો હવે બેટી મને લઈ જાહી હવે મને નહીં રાખી હોય પણ ઈ લઈ જાય ગુણ પેલા લેવા આયા તા મને જીબ્બાજી એમ જ નહીં હવે ગભરાય નહીં બારમું ગભરાય નહીં હોય બેસ 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 શાંતિ આ બાજુ બેસ 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 છોકરા વબર તારા બાપાની જેટલી સેવા કરવી હોય ને એટલી કરી લે અમે થોડા દાડાના જ મહેમાન છું એ રે યમરાજ લેવા આયા છું ગોમમાં તને ખબર નહીં ના પાડા ઉપર બેહી અને લોબો ચાબુક લઈ અને ગદે લઈને આયા છું યમરાજ લેવા આયા છું અને એટલે તારા બાપાની જેટલી સેવા કરવી હોય ને એટલી કરી લે હારું હારું ખવડાવજે અને હોભર બારમું કોઈ હંતાડી હોય તો કેજે તારા છોકરાને પાછો કાલ ઉઠીને તું જતો રે એના ચરી કુણાલ છે હા તો સુલામાં ગોડીકા લાય એવો તો ભાઈ ગમે તે આપણો ભાઈ બને તો ખબર હે? મારે માટલું એક હંતાડેલું છે ખાલી આ હેર્યું કહી દે તારા છોકરાને કે ચોકડ હંતાડેલું છે પણ છોકરા હારું રાખતા નહીં માટલું એમ ચાલુ અલ્યા પણ આમાં તો તું જતો રે એના પેલા કહી દે પછી એ હળી જા પડ્યું એમ કહું છું હું કેવું બાલા તારું હાલું ફેફસો ફેલ થઈ ગયો છે નક્કી અલ્યા ફીફસું તો મોકો ફેલ થઈ હું ગયું હવે પણ દાદુ ની જીવું ભાઈ એવું ના બોલતું ગમે તે પણ અમારો ભાઈ બન ગમે તે જાદુ નહીં જીવું તું તો શાંતિ રાય થોડો પણ થેપડ. છોકરા થોડી સેવા કર ને જે ખાવું એ ખવડાવો ને બાપા તમે બે હું ખાવાનું લેતા હો હું ખાવું છું પૂછ તો ખરો પેલા શું ખાવું બાપા કેજો શીરા વીરા કોક બનાવી લાય હારા સોખાજી નો હું બનાવું આ તો તારું બેટ જાય ખાલી શીરો જ ખાધો કોક હારું પનીર બનીને મંગાવ્યો તો ખાવાનું મગકી દાળ ભેગા છે સુંદો કરીને ખાવા તો બોલતાય ભૂલે છે પણ જી ખાવ તો આખા શરીરે સડે
લ્યો વાન તો જીખો એટલે આખા શરીરે ચલો. તે પણ જી ખાધા જેટલો સમય થઈ ગયો છે પછી જી ના માગું શું માગું એટલે હારું હોટલ નું કીધું હોત તોય ખાવાનું લાઈને આલોત કે અત્યારે તો. બીજા દાડે ઈરું રાખશે આલ્યું આ લેબલાને હળિયારે પલાળીને આલ્યું હ પેલા જાણે હું લે હાલો અમે જીએ તને ઘેર મારા જલસા છે ભાઈ. હવે શીરો ખાઈને જાજો શીરો મારે નહીં ખાવો, મારા ઘેરે તૈયાર જ છે, બધું બનાવેલું જ છે. ઘેર જઈને તો બધો કોઈ છોકરો ને બૈરો બધો કી હા કી ભા તમે જતા રહેવાના. બાપા હું જી લેતા હો હા જી ઘરમાં નહીં જી ઘરમાં નહીં ના. તું તો ડબો લેતા આય અને 5 કિલો નો ડબો લાવજે. તારા બાપુ અમે થોડા દાડા મહેમાન છું. અને પેલું માટલું બતાવશે ને કદાચ ભૂલમાં વીમો હોય તો જોઈ લેજે મેં પડી જ હતારો એ તો બોલ કેવી? કરાય નહીં ઠાર્યા કેવો પટ્ટીઓ ને પટ્ટીઓ મારો દિયો દોડ્યો તો પટલા કેવી પટ્ટી મારે છે ગાયો ગા. વિચારું છું કે બાપુજી નવો કપડો લઈ આલું 2-3 જબ્બો ને વિસ્તાર જવું પડશે લેવા માટે. અલ્યા ખબર છે? બાપુજી કયો કે દેખાતા નહીં મને ચિંતા થાય છે આરી બાપુજી કયો છે પણ તારા કહેવાને ઘેર બાપુજી કીએ અલા મેં એવું કીધું તું ઘેર રહો પણ એ ખબર નહીં ચોત તારે અલ્યા તમને ખબર છે મારી બેનપણી નથી પેલી હા. વિમલી ઓળખી અલ્યા એ અચાનક થી એમની જ ગાયબ થઈ જતી યાર એ ગાયબ નથી થઈ તો? એ લઈને નાહી જઈતી. શું વાત કરો છો તાણે હું મારા બાપુજી કોઈ ઉપાય ના રસ્તામાં લેજે. અલા યાર હેડજો આ સાઈડ જોતા આવીએ, હેડો હાય પછી અમે શાંતિ થઈ કે બારમું અમે શાંતિ થઈ કે સેવી મજા આવી. મને તો છોકરાની બાયડી માં કોણ ચેક કર્યું તું ને આ તો શરદી કેટલા ટેમો મટી છે અલ્યા તારા મગવાનું શાક બનાવ્યું તું, મારે તો આખું નાખું લહણ વંગારી તું અને કોઈ એક લહણની શાક બનાવ્યું. આહા હું ખાવાની મજા છે અને ડોડીની કઢી પાછી બનાવી. મારે તો આખા અડધા ડબ્બાનો શીરો કઈયા છો તો અડધા ડબ્બાનો શીરો ખાઈ ગયો. તો પછી શું કરવા બાચી મેલું અમે તો પાછું બારમું બખરીઓ ખાલી કરી દે આખી જિંદગી. ભૂખ મરો છે ભૂખ મરો 5 વર્ષે ભાળ્યો 5 વર્ષે પણ આમાં હું તો શું કહું છું ખબર છે, કોઈને ખબર ના પડવી જોઈએ. તકલીફ નહીં પડે યાર કોઈને શીરો. ખબર પડવી ના જો બારમું જો આ વાતની આપણા ઘરમાં ખબર પડી જાય ને હા તો પછી બધાનું આપણા બધાનું આઈ બનશે. અને છોકરો જીબ્બા નહીં દોય, હરખો જીબ્બા નહીં દોય. રાત દાડો મજૂરી કરીને મોટો કર્યો અને અત્યારે આપણો નિમિત્ત તમે જુદો. મને તો ગણતોય નતો મારા હળ શીરો કરી ખવડાયો એટલે કેટલો મેં બાક હોક લ્યો તમારે પાછું છોકરાને કહેવા દી કે અમે નાટક કરો છો જેટલી ગળા મળે એટલી ગળા ખાવાનું બાપા કોક વીમા રૂપિયા મેઠા લાગ્યા છે તમારે વીમાનું જેટલાનું કીધું તું 5 લાખ રૂપિયા. હું તો સુલામ કીધું માટલું ગાલેલું છે માટલું ચૂલો ઠંડો પડે એટલે કાઢજે કી રાખી વાત સાચી છે બળે હાથે બળે હે અને હોફળા આજે હોજી તો મારા કે ગોધાવ કા ગાલી છે તાર પેરાને બગાડે આ તો ચોપડા હાથ હોય તો એ વાલા બાલા કોઈ કહેતા હતા તમે મી કી ચોપડા હાથ હોય પેરાને બગાડે આ તો હરો ફટતો જો બેટા કેટલા હેડ્યા ભાઈ બેહી રહ્યા તા ડુહા બધા હતા શું કરે કે જોયો તો બધા કપાટા મારતા હતા ખાલી ચલ્યો રાઉન્ડ છે ભાઈ બેઠા હતા જે 10-12 દાડા નીકળી મને વિશ્વાસ નહીં આવતો કે તમે આટલી ઉંમરે આવું નાટક કરો. અરે મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો મેં તો તમને કીધું તું કે આ ડોહો નાટક કરે છે કેટલું ટેન્શન મને તો ખાવાનું ભાવવાનું બંધ થઈ મને ગયું. મને? ગમે નહીં કેટલું આમ તમે શરમ ના આવી થોડી. તમને સહેજે શરમ નહીં આવી, તમને ત્રણેયને સહેજે શરમ નહીં આવી તો મોતના તમે લોકો નાટકો કરો છો અમારું પર હું વીતે છે તમને સહેજે ખબર પડે છે તમારો જીવ ગળા આવી ગયો. થોડી તો શરમ આપી જો ના આપી જો. અને હારું હારું ખાવા માટે આવું કર્યું આ મેં પૂછ્યા તાર છે મરતા હતા તે ન તો થોડી દયા ના આવી તો બાપાને ખવડાવી તું આટલું જુઠ્ઠું બોલવાનું ઘેર. અલ્યા હારું હારું ખાવા માટે આટલું જુઠ્ઠું હું બોલવાનું આવતું તું તમારી ઉંમર જોવો અને સહેજે શરમ નહીં એટલું બધું જુઠ્ઠું બોલતા અને આરાય તમારો છોકરો તો બિચારો જેટલો ડાયો છે. એ તમારા છોકરાને બેચારાને કેટલું ચિંતા થઈ ગઈ છે ખબર છે તમને ઓહો પગ દોઈ નવરાવતો તો ઈવન હું ખબર હું નતું ખાવા નતું પડતું આવું જુઠ્ઠું બોલાવે છે. પણ બાપુજી તમને મેં રાખવામાં હું બાકી રાખ્યું છે અરે પાછળ પૈસા માટે કરે એટલે પૈસા હું કરવા છે. હવે પેલા ચોખા બેન કોનમ થઈને ધનેરો બહાર આવું અમારા ઘરમાં પછી રાત ઊંઘવા નહીં તમે દેતા. અલે થયું શું સની માથાકૂટ તારી ચપટી ચીરો ખવડાવે મો તો હું સમજાવું. નાટક આ ખરા ને તે મરવા નાટક એક 6 દાડા મહેમાન છીએ અને એવો કઈ ફરે થઈ જાય બોકાવે છે. તમારા શું તકલીફ છે આવા નાટક કરવા પડે અને કઈ મરચો કુનાઈ થી લાવી તી શીખો લાવી બધું ઓ બાલાભાઈ
તકલીફ શું હતી તમારે આવા શું નાટક કરવા? તકલીફ નહીં એમ કહો ખાવા બદલે ફોફો મારવા પડી છે હું 4 દાડાથી જોબું ખાઈ ચાલવું છું આ તમારે ભાઈ કોણ પૂછે છે ના ભૂખ્યા રાખીએ છીએ એ ભાઈ આટલું બધું રાખ્યું બધું નકામું. અલ્યા ઘરમાં ખવડાવું નહીં, ઘરની બહાર મોકલી દો કે તમે જુદા રહો. અત્યારે પૈણાઈ મોટા કર્યા મારા અને હવે ડોશી જુદા સાથે રહો. ઓભળો બેટા, આજ આ માવિતરને તમને મોટા કરવા માટે કેટલી તકલીફ પડી છે તમને નહીં ખબર હોય? અને આનો આજ જે તમે આજ ઓમના હંગાજ વર્તન કર્યું. બેટા આ તારો અંગૂઠો કરો ને નિહારમાં તું જોતો તો ને ધર પકડજો મી વોચ કરાયો તો કપા કરી નાખ્યો એટલું જ હું કહેવા માંગુ છું કે કાલે તમારા છોકરા થાય છે એ દાડો તમે જેમાં તમારા માવિતરને તગડો એવી રીતે ત્રસુડ છે એ દાડો તમારું શું થાય? ના આ તો ગાઢી મેલછી બહાર જતા રહો. તમારે કટકો રોટલો ખવડાવી નહીં ખેતા. ઘરમાંથી બહાર નીકળવાના દાડા ના લાવવા હોય ને તો આજ આ પોતાના માવિતર છે ને એની પૂજા કરો ને એની સાકરી કરો. અને હવે આ જીવીને કેટલું વરસ જીવી છે એને બચારાને ચો તારે નાટક કરવાનો ખાવા માટે કરી અને તમારા આગળ મરવાના નાટક કરવા પડે. આ તમને સારું લાગે? પ્રિયા ભાઈ જોજો આ છોકરાને સીટ વાગી હતી જો સાયકલ ની પડ્યો તો બોલો હા એમ નહીં, એ તમારા માવિતરને કોઈ તકલીફ જ નહીં પડી હોય તમને મોટા કરવામાં? વેડ્યો મારી વરખો કરીને મરી જા થોડી તો શરમ કરો બૈરાના થઈ ગયો તો બહુ અભળો તમે પણ હાલ ભલે હું તો કહું છું કે આ તમારા પતિ છે પણ એમને એમનો છોકરો છે તો એક તરફ તમે આવી રીતે ખેંચી ના બધું કરાય. એટલે કાલનો આનો આ સમય તમારો ના આવે ને એટલે અત્યારથી ચેતી જો. અમને માફ કરો. અરે લે આપણે હવે અનાથ આશ્રમમાં જતા રહો ગંઢિયાનું શાંતિ રાખો. તો ભાઈ બાપુજી, બાપુ અમારી ભૂલ થઈ બરાબર. તમારી ભૂલ થઈ ગઈ તમારે બાપુજી. જે બેટા, ખાવું એવું હોય નહીં. કોમ નહીં કરવાનું, બે આવી રહેવાનું, તમારે જે ખાવું એ બની જશે. હું કીધું પણ બાપુજી, અગર હું તમને દીકરી જેમ રાખું છું ને તમારે પૂરેપૂરો હક છે મને બાપ જેમ રાખવાનું. મી કદી એવું નહીં રાખ્યું આજ સુધી તને આજ સુધી કદી હું બાલાભાઈ, અને આપણે ઉંમર થી ને આપણો શેક કાપતો સરી વાજી જોવો બાલાભાઈ આપણી ઉંમર થી છે એટલે આપણે હવે થોડું ઓછું બોલવાનું. એમની રીતે એ બધું જે ધંધો મને નહીં થતું કરવાનો હોય દુઃખ છોકરું આવડું પીપળો હતો ને મોટો દઈ કઈ ના છોકરો પૈણાયો અને બા હવે તમારે ચોઈ જવું નહીં, તમે હાથવી દો તમારા ઘેરમાં આવું છેડો પછી ભાઈ પબળો હો તમારા ઘેર આવું તમે ચિંતા કોઈ કરશો નહીં હો. આ તમારી બધી જવાબદારી હું લેવું. બા, લ્યો અમે છીએ. હારું, બાપુજી તમારે જે ખાવું એ ખવડાય આપો. હારું. બેટા તમે રોધો ભાઈઓની એમ હું જતા હું હારું, અને પેલું ગોળ લેવા જવાનું છે આપણે હો વિસનગર. બાપુજી તમે સહેજની ચિંતા ના કરો હો ને. મરછો પેલા પચાન ગલ્લેથી ભૂલમાં ના નહીં લાવ ખવડાય, નહીં પેલા ખવડાય. શીખો લાવ્યો બારાની છે યાર. લાવવાનો છે, લ્યો. જોયું ને મરચાની વાતમાં કેવું કરે છે. હારું, તમે હું તો હાથવી વધારે દો. કોઈ કરતી અને નહીં. બાલભાઈ મને તેવું કોઈ નહીં. આપણે એ છે ને ભલે ભવરી પણ આપણે છે ને આપણે સોડીની ગોળ રાખા એટલે કોઈ દાડો ઘરમાં આગા પાછું ના થાય ગોડા. નહીં લે આ તો ભાઈ નખરો કરતો તેટલા બધું દતંગ કર્યો હતો નકર કરતા શું અમે સારું.